ભાઈ સુરતની અંદર ગણપતિ બહુ અલગ ડિફરન્ટ જોવા મળે છે. આજે મને લઈને આવ્યો છે વેલકમ ટુ શક્તિ ગ્રુપ ફાઇટર. ભાઈ ક્યાં આવ્યું એ કયો? આપણે ચોકસીવાડી રોડ, બરાબર, ગુજરાત ગેસ સર્કલ પાસે. બરાબર. અને આ ગણપતિની ખાસિયત શું છે એ કયો આજે? ખાસિયત એ છે કે આ લોકો થીમ જે બનાવી છે એજ્યુકેશન પર, બહુ સરસ થીમ છે. અંદર જાય એટલે તમને ખબર પડશે. આજે એજ્યુકેશન થીમ ઉપર ગણપતિ છે, જોવા જઈએ કેવા લાગે. આજે આપણી સાથે જોડે ગયા રવિભાઈ, ફાઇટર તરીકે તમારે કહેવાય ને કે ઓળખ છે ને લોકોને આજે બહુ સરસ મેસેજ આપો છે કે છોકરાઓને પ્રેશર નહીં આપવાનું અને બાળકોને પણ મેસેજ આપો કે બાળકો પિતાનું પણ સાંભળવાનું. એના વિશે આજે થીમ બહુ જોરદાર લાગી. જરૂરી છે કે આપણે એક ફેમિલી તરીકે રહેવાનું હોય છે ને બીજું કે દર વર્ષે અમે અહીંયા થીમ કરીએ છીએ. તો આ વખતે અમારું હતું કે એજ્યુકેશન પર થીમ લઈએ, એટલે એક આખી સ્ટોરી લીધેલી છે કે મા બાપ અને છોકરાની, કે બાળક પેદા થાય છે તો મા બાપની જિમ્મેદારી વધી જાય છે, મા બાપ લોકોની જિમ્મેદારી પૂરી કરે છે બધી રીતના. કારણ કે વધારે જિંદગીમાં મહત્વનું છે ભણતર. જ્યાં સુધી આપણે ભણીને મોટા નહીં થઈએ ત્યાં સુધી આપણે જે સોશિયલ મીડિયા છે આ બધું તેથી દૂર રહેવું જોઈએ, એવો અમારો ખાસ મેસેજ છે. બધી વસ્તુની એક લિમિટ હોય, જેમ જેમ તમે મોટા થાવ છો એ લિમિટ ક્રોસ કરો તો બરાબર છે, પણ ત્યાં સુધી આપણે મા બાપની વચ્ચે માનવું જોઈએ. ફીસ આજે એજ્યુકેશન માટે બહુ મોટી છે, એના માટે પિતા બહુ પરિશ્રમ કરે છે કે ભાઈ છોકરો સારામાં સારું ભણતર કરે ને છોકરાને બધી સુવિધા મા બાપ આપે છે. ને એની સાથે સાથે એ બી કેવું છે કે છોકરાઓએ બી બસ મા બાપની બધી જીત પૂરી કરવાની, કે મા બાપનું એક આશા હોય કે મારો છોકરો ભણીને મોટો થાય, સારું કંઈ બને, સારા સમાજમાં સારી રીતે આગળ વધે. તો આ રીતે એક અમારી થીમ છે. થેન્ક યુ સો મચ. અને બહુ અદભુત થીમ ને આવી કંઈક નવી લેતા થાવ. જી દર વર્ષે લેતા. જય ગણેશ. થેન્ક યુ. જય ગણેશ.